જામનગરની યોગ ગુરુ રાજુલ યોગેન્દ્રભાઈ વિસરોલિયાને નારી તું નારાયણી મહિલા ગૌરવ એવોર્ડથી સન્માન. જામનગર સમાજમાં મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય જાગૃતિ અને યોગ દ્વારા માનવ જીવનમાં સંતુલન સ્થાપિત કરવાના મહત્વપૂર્ણ કાર્ય માટે જામનગરની પ્રતિષ્ઠિત યોગ ગુરુ રાજુલ યોગેન્દ્રભાઈ વિસરોલિયાને નારી તું નારાયણી મહિલા ગૌરવ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ જાણીતા સમાજસેવક નેહલબેન ગઢવી દ્વારા આપવામાં આવ્યો હતો. જામનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં રાજુલબેનની પસંદગી થવા બદલ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રાજુલ યોગેન્દ્રભાઈ વિસરોલિયા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી યોગ ક્ષેત્રે સક્રિય છે અને આજે તેઓ યોગ ગુરુ તેમજ યોગા ક્વીન તરીકે ઓળખાય છે. યોગના ક્ષેત્રમાં તેમના 15 વર્ષથી વધુના અનુભવ અને અનોખી કામગીરીને કારણે તેઓ સમાજમાં એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. ઘરગથ્થુ જીવનથી શરૂ થયેલી તેમની સફર આજે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવનારી બની છે, જે અનેક મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. રાજુલબેન વિસરોલિયાએ શિક્ષણ ક્ષેત્રે BCom સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ યોગ પ્રત્યેની ઊંડી લગાવને કારણે તેમણે યોગ ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ મેળવી. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ITRAમાંથી CYED સર્ટિફાઇડ છે, તેમજ USA યોગા એલાયન્સ હેઠળ PYA એકેડમીમાંથી 500 કલાકનું આંતરરાષ્ટ્રીય UTTC યોગા ટીચર ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કર્યું છે, જેને માસ્ટર ડિગ્રી સ્તરનું પ્રમાણપત્ર માનવામાં આવે છે. ઉપરાંત તેઓ દહેરાદૂન અને PYA એકેડમીમાંથી પ્રીનેટલ યોગા ટીચર તરીકે પણ પ્રમાણિત છે. યોગ ક્ષેત્રમાં રાજુલબેનની સૌથી મોટી ઓળખ તેમની સ્વનિર્મિત પાવર યોગા ફ્લો પદ્ધતિ છે. તેમણે પોતાના અનુભવ અને અભ્યાસના આધારે વિશિષ્ટ અને આધુનિક પાવર યોગા ટેકનિક તૈયાર કરી છે, જે શરીર અને મનને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. તેમની આ પદ્ધતિ ખાસ કરીને મહિલાઓમાં વધતા મેદસ્વીતા, તણાવ અને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થઈ રહી છે. રાજુલબેન યોગ સમત્વમ યોગા સ્ટુડિયો નામની સંસ્થા સ્થાપી તેની સ્થાપિકા અને સંચાલિકા તરીકે સેવા આપી રહ્યા છે. આ સ્ટુડિયો દ્વારા તેઓ અનેક મહિલાઓ, યુવાનો અને બાળકોને યોગનું તાલીમ આપી રહ્યા છે. તેમની પાસે તાલીમ લીધેલા ઘણા વિદ્યાર્થીઓ આજે પ્રમાણિત યોગ શિક્ષક તરીકે સમાજમાં સેવા આપી રહ્યા છે. સમાજ સેવાના ક્ષેત્રમાં પણ રાજુલબેનનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ મુશ્કેલીના સમયમાં હતું, ત્યારે તેમણે હજારો લોકો માટે નિઃશુલ્ક ઓનલાઈન યોગ સત્રો યોજ્યા હતા, જેના કારણે અનેક લોકોને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનવામાં મદદ મળી હતી. ઉપરાંત તેમણે 5 વર્ષ સુધી બાળકો માટે મફત યોગ તાલીમ આપી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજુલબેન વિસરોલિયાએ ભારતીય સેના અધિકારીઓ માટે પણ યોગ સત્રો યોજ્યા છે, જે તેમની પ્રતિભા અને સમર્પણનો પુરાવો છે. મહિલાઓના સશક્તિકરણ માટે તેઓ સતત કાર્યરત રહે છે અને મહિલાઓને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ અપનાવવાની પ્રેરણા આપે છે. રાજુલબેનના જીવનમાં સંઘર્ષ અને સંકલ્પની અનોખી કહાની પણ છે. વર્ષ 2005માં થયેલા ગંભીર અકસ્માતમાં તેમને બંને હાથ અને ખભામાં ફ્રેક્ચર, ઘૂંટણમાં ગંભીર ઈજા તેમજ પરિવારના સભ્યોને ગુમાવવાનો આઘાત સહન કરવો પડ્યો હતો. આ દુઃખદ ઘટના કોઈ પણ વ્યક્તિ માટે જીવનને બદલી નાખે તેવી હતી, પરંતુ રાજુલબેને હિંમત હારવાને બદલે પોતાના જીવનને નવી દિશા આપવાનો નિર્ણય કર્યો. યોગને જીવનનો આધાર બનાવી તેમણે પોતાના શરીર અને મનને ફરીથી મજબૂત બનાવ્યો. દુઃખ અને મુશ્કેલીઓને શક્તિમાં પરિવર્તિત કરીને તેમણે પોતાના જીવનને નવી ઓળખ આપી. આજે તેમની આ પ્રેરણાદાયી સફર અનેક મહિલાઓને આત્મવિશ્વાસ અને હિંમત આપે છે. રાજુલબેનનો મંત્ર છે, સ્વસ્થ સ્ત્રી એટલે શક્તિશાળી સમાજ. તેઓ માને છે કે જો મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે તો પરિવાર અને સમાજ બંને મજબૂત બનશે. તેમના મતે આજના વ્યસ્ત જીવનમાં દરરોજ થોડો સમય યોગ માટે આપવો ખૂબ જ જરૂરી છે. યોગથી શરીર તંદુરસ્ત રહે છે, મનમાં શાંતિ આવે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નારી તું નારાયણી મહિલા ગૌરવ એવોર્ડ પ્રાપ્ત કરવાથી રાજુલબેનના કાર્યને નવી ઓળખ મળી છે. જામનગર સહિત સમગ્ર સમાજમાં તેમના આ સન્માન બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. અનેક સમાજજનો, યોગ પ્રેમીઓ અને તેમના વિદ્યાર્થીઓએ તેમને અભિનંદન પાઠવી તેમના ઉત્તમ કાર્યને બિરદાવ્યું છે. રાજુલબેન વિસરોલિયાનું જીવન એ સાબિત કરે છે કે સંઘર્ષ અને મુશ્કેલીઓ વચ્ચે પણ જો આત્મવિશ્વાસ અને સંકલ્પ હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સફળતા અને પ્રેરણાની નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. તેમના યોગ ક્ષેત્રેના યોગદાન અને સમાજ સેવાના કાર્યને કારણે તેઓ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની ગયા છે.